નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 16 આબોહવા એનો અભ્યાસ કરીશું. તો આબોહવા શું છે એની વાત કરીએ તો આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. સામાન્ય રીતે જે તે પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની વર્ષા ઋતુ, ઉનાળા કે શિયાળાના સરેરાશ હવામાનની પરિસ્થિતિ પરથી આપણે નક્કી કરી શકીએ કે જે તે પ્રદેશની આબોહવા કેવા પ્રકારની હશે. ટૂંકમાં આબોહવા શેને કહેવાય તો ઘણા વર્ષોની લાંબા સમયગાળાની હવામાનની જે જુદી જુદી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિઓની સરેરાશને આબોહવા કહેવાય. હવામાન એ વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. દિવસ દરમિયાન કોઈ પણ સમયે હવામાન બદલાઈ શકે છે અને હવામાન બદલાવાનો આધાર હવાનું તાપમાન, હવાનું દબાણ, ભેજ, વરસાદ, ધુમ્મસ કે વાદળોનું પ્રમાણ વગેરે ઉપર રહેલું છે. આપણી ખેતી પ્રવૃત્તિ પર હવામાનની ઘણી અસર થાય છે અને ભારતીય હવામાન ખાતું સમગ્ર દેશનું રોજબરોજનું હવામાન દર્શાવતા નકશાઓ બહાર પાડે છે. ટીવીમાં તમે ઘણી વખત જોતા હશો, સમાચાર આવતા હોય તો સમાચારમાં હવામાનના સમાચાર આવે જેમાં દર્શાવે છે કે ભાઈ આ પ્રદેશમાં જે તે પ્રદેશમાં આજનું તાપમાન કેટલા પ્રમાણમાં છે. ભારત આબોહવામાં ઘણી વિવિધતાઓ અને વિલક્ષણતાઓ ધરાવતો દેશ છે. પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે. આમ ઋતુ પ્રમાણે દિશા બદલાતા જે પવનો છે એને મોસમી પવનો કહેવામાં આવે છે અને અરબી ભાષાનું મૂળ શબ્દ મોસીમ પરથી આ પવનોને મોસમી પવનોનું નામ આપવામાં આવ્યું છે. એશિયા ખંડમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મ્યાનમાર જેવા દેશો છે એ દેશોમાં મોસમી આબોહવાનો અનુભવ કરી શકીએ છીએ. હવે આ ઋતુ પરિવર્તન કઈ રીતે થાય છે એની વાત કરીએ તો ઋતુ પરિવર્તનના મુખ્ય કારણોમાં પૃથ્વીનું સૂર્યની ચારે બાજુ જે પરિક્રમણ છે તે, એ ઉપરાંત પૃથ્વીની ધરીનું જે નમન છે એ પણ ભાગ ભજવે છે. મતલબ કે પૃથ્વી જે તરફ નમે છે એ વસ્તુ. પૃથ્વીની ધરી 23.5 ડિગ્રી નમેલી છે અને કક્ષાની સાથે 66.5 અંશનો ખૂણો બનાવે છે. પૃથ્વીના ધરી નમનને કારણે ઋતુઓ થાય છે. વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને જે પ્રદેશો ઓછો સૂર્યપ્રકાશ મેળવે છે અને ઓછા સમય માટે જ્યાં સૂર્યપ્રકાશ મળે છે એ વિસ્તારમાં શિયાળો અનુભવાય છે. 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો મકરવૃત્ત પરથી લંબ પડે છે એટલે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો હોય છે અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો હોય છે અને એટલે ભારતમાં રાત્રિ લાંબી અને ઠંડી અનુભવાય છે. તેવી જ રીતે 21 જૂને કર્કવૃત્ત તરફ સૂર્યના લંબ કિરણો ઉત્તર ગોળાર્ધમાં પડતા હોવાથી એ સમયે દિવસ લાંબુ બને છે. ધરી ભ્રમણ અને કક્ષા ભ્રમણ ગતિની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક, રહેઠાણ ઉપર થાય છે. ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશોમાં ઋતુ પ્રમાણે દિશા બદલાતા શિયાળાના અને ઉનાળાના મોસમી પવનો ઋતુગત હવામાન પર વ્યાપક અસર કરે છે અને દરેક ઋતુના હવામાનને આગવા લક્ષણો હોય છે. આથી જ આબોહવાને મોસમી આબોહવા તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ ભારતની આબોહવાની વિવિધતાની. તો ભારતની આબોહવામાં અનેક બાબતોમાં ભિન્નતા જોવા મળે છે. દક્ષિણ ભારત દ્વીપકલ્પીય પરિસ્થિતિ ધરાવતો હોવાથી દરિયા કિનારાની સમ આબોહવાનો અનુભવ થાય છે. જ્યારે દરિયા કિનારાથી આપણે દૂર જઈએ તો ત્યાં ખંડીય આબોહવા અનુભવાય છે અને ઉત્તરનો ઘણો ભાગ એવો છે કે જ્યાં દરિયાથી દૂર હોવાથી ત્યાં આબોહવા ખંડીય છે. ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે અને દક્ષિણ ભાગ ઉષ્ણકટિબંધમાં અને ઉત્તર ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલું છે. એને કારણે શું થાય છે કે દેશના જે જુદા જુદા ભાગો છે
તે સ્થળે તાપમાન અને વરસાદમાં તફાવત જોવા મળે છે. દાખલા તરીકે ઉત્તરે લદ્દાખ છે તો ત્યાં લેહ અને દ્રાસનું તાપમાન શિયાળામાં -45 ડિગ્રી. આપણે અહીંયા જો 4 કે 5 કે 9 ડિગ્રી થાય તો આપણે અતિશય ઠંડીનો અનુભવ કરીએ છીએ. હવે વિચારી લો કે -45 ડિગ્રી તાપમાન નીચું જાય એટલે કેટલું નીચું જતું હશે અને કેટલી ઠંડી પડતી હશે. અને રાજસ્થાનમાં જે શ્રી ગંગાનગર આવેલું છે તેમજ અલવર ખાતે ઉનાળાનું તાપમાન 51 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું નોંધાય છે. એવી જ રીતે ભારતમાં મેઘાલય રાજ્યનું જે ચેરાપુંજી વિસ્તાર છે તો ત્યાં દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ 1200 સેમી જેટલો વરસાદ પડે છે. અને ચેરાપુંજીથી આશરે 16 કિલોમીટર દૂર જઈએ મૌસીનરમ તો ત્યાં 24 કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદી સ્થળ તરીકે એ સ્થળ પ્રસિદ્ધિ પામ્યું છે. જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં આવેલું જે રણ પ્રદેશ છે તો ત્યાં આખા વર્ષ દરમિયાન માત્ર 10થી 12 સેમી, ક્યાં 1200 સેમી વરસાદ પડે છે અને ક્યાં 12 સેમી જેટલો વરસાદ પડે છે. એટલે વિચારી લો કે ભારત માત્ર એક જ દેશ છે ત્યાં પણ આવી બધી વિકટ પરિસ્થિતિઓ જોવા મળે છે અને પરિસ્થિતિમાં એટલી બધી વિષમતા જોવા મળે છે. દેશના કોઈ એક પ્રદેશમાં પૂરની વિકટ પરિસ્થિતિએ ભયંકર તારાજી સર્જી હોય ને બીજો પ્રદેશ એવો હોય કે જ્યાં દુષ્કાળ અને ગરમીની પરિસ્થિતિ એટલી હોય કે જેને કારણે આપણે પરેશાન થઈ જતા હોઈએ. તો આવી રીતે વિરોધાભાસી આબોહવાકીય સ્થિતિ આપણા દેશમાં જોવા મળે છે. અને ગાજવીજના તોફાનો, ધૂળની ડમરીઓ અને ઉષ્ણકટિબંધીય ચક્રવાતોની વિનાશક અસર કેટલાક પ્રદેશોમાં થતી રહી છે. આમ ઋતુગત હવામાન અનેકવિધ રીતે અસરકારક નીવડે છે. હવે જોઈએ આબોહવાને અસર કરતા પરિબળો કયા કયા છે. તો પૃથ્વી સપાટી પર તાપમાન, વાતાવરણીય દબાણ, પવનો, ભેજ અને વરસાદ એ વાતાવરણીય ઘટકોના પ્રમાણ અને વિતરણ પર અંકુશ ધરાવતા કેટલાક પરિબળો છે. અને આ પરિબળો છે એ આબોહવાને અસર કરતા પરિબળો કહી શકાય. ભારતની આબોહવાને અસર કરતા પરિબળોની વાત કરીએ તો સૌપ્રથમ છે અક્ષાંશ. પૃથ્વી સપાટી પર આબોહવાના પ્રકાર જે તે પ્રદેશના અક્ષાંશ પ્રમાણે બદલાય છે. આબોહવામાં તત્વોનું વિતરણ મોટાભાગે અક્ષાંશોને અનુસરે છે. બે ક્રમિક અક્ષાંશો વચ્ચે આશરે 111 કિલોમીટરનું અંતર હોય છે. વિષુવવૃત્તની આસપાસના પ્રદેશ પર સૂર્યના કિરણો લગભગ લંબ પડે છે એટલે ત્યાં 12 માસ ગરમી પડે છે. જ્યારે ભારત ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણકટિબંધીય એવા બે પ્રકારની આબોહવાની પરિસ્થિતિ ધરાવતા વિભાગમાં વહેંચાઈ જાય છે. ત્યાર પછી જે તે પ્રદેશનું સમુદ્રથી કેટલું અંતર છે એને આધારે પણ આબોહવાના પ્રમાણમાં ફેરફાર થતો જોવા મળે છે. સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશના અંતરો એ આબોહવા પર અસર કરનાર બીજું મહત્વનું પરિબળ છે. સૂર્યની ગરમી સંગરવાની તેમજ તેની આપ-લે કરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી છે. એને કારણે શું થાય છે કે સમુદ્ર અને એની આજુબાજુના વિસ્તારો છે, કિનારાના નજીકના જે ભૂમિ ભાગો છે તો ત્યાં સમ આબોહવાનો અનુભવ થાય. જ્યારે કિનારાથી દૂર અંદરના વિસ્તારવાળા ભૂમિખંડો હોય તો ત્યાંની આબોહવા વિષમ બને છે. ભારતમાં મુંબઈ દરિયા કિનારે હોવાથી ત્યાં સમ આબોહવા છે, જ્યારે નાગપુર અને દિલ્હી એ દરિયાથી દૂર હોવાથી ત્યાંની આબોહવા વિષમ પ્રકારની આબોહવા છે. ત્યાર પછી સમુદ્ર સપાટીથી જમીનની ઊંચાઈ કેટલી છે. તો સમુદ્ર સપાટીથી વાતાવરણમાં જેમ આપણે ઊંચે જઈએ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન ઘટતું જતું જોવા મળે છે. જ્યારે ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે. હિમાલય પર્વતની ઊંચાઈને લીધે તેમાં બહુ ઊંચા શિખરો 12 માસ બરફથી છવાયેલા રહે છે. ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી બને છે અને વરસાદ આપે છે. અસમમાં મેઘાલયના જે પહાડી પ્રદેશો છે ત્યાં જેમ ઊંચાઈ વધતી જાય તેમ વરસાદનું પ્રમાણ પણ વધતું જોવા મળે છે. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતાં 165 મીટરે 1 ડિગ્રી સેલ્સિયસ અથવા તો સરેરાશ 1000 મીટરે 6.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે છે. વાતાવરણીય દબાણ અને પવનોની વાત કરીએ
તો ભારત ઉત્તર પૂર્વીય વ્યાપારિક પવનોવાળા ક્ષેત્રમાં આવેલ છે અને આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુદાપટ્ટના ભારે દબાણ પાટાઓ દ્વારા સર્જાય છે. આ પવનો પૃથ્વીના ધરીભ્રમણને લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ વાય છે. ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનોનો લાભ લેવામાં આવતો હતો, એટલે એને વ્યાપારિક પવનોનું નામ આપવામાં આવ્યું છે. અને આ પવનો ભૂભાગમાંથી ઉત્પન્ન થઈ અને વાતા હોવાથી સામાન્યતઃ ભેજનું ઘણું ઓછું પ્રમાણ હોય છે, પરંતુ ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે તથા પશ્ચિમે અરબ સાગર અને પૂર્વમાં બંગાળાની ખાડી છે. આ વિશાળ જળરાશિને લીધે એના ઉપરથી વાતા પવનો ભેજવાળા બને છે અને ભારતમાં આ પવનો વરસાદ લાવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ ઋતુગત વસ્તુની, તો શિયાળામાં હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય છે. આ ક્ષેત્રમાં ઠંડા અને સૂકા પવનો દક્ષિણ હળવા દબાણવાળા સમુદ્રી વિસ્તારો તરફ વાય છે. ઉનાળામાં મધ્ય એશિયા અને ભારતના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે અને આ સમયે દક્ષિણે હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે. તેથી હિન્દ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે અને આ પવનોને દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો કહે છે અને તે ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ આપે છે. ભારતીય વિસ્તારથી દૂર આવેલા કેટલાક પ્રદેશો ઉપર ક્યારેક વિશિષ્ટ ઘટના આકાર લે છે, જેનાથી આબોહવામાં દીર્ઘકાલીન પ્રણાલીમાં તે સમય પૂરતો થોડો ફેરફાર સર્જાય છે. ભારતમાં હવામાન ઉપર જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ, અલ નીનો, આઈટીસી ઝોન વગેરે જેવી ઘટનાઓને ઘણી અસર કરી છે. આમ છતાં એકંદરે ભારતની મોસમી આબોહવાની લાક્ષણિકતાઓ જળવાઈ રહી છે. આ વાત થઈ ભારતના મોસમી આબોહવાની. ત્યાર પછી જોઈએ ભારતનું ઋતુચક્ર કયા પ્રકારનું છે. આપણા દેશમાં લગભગ બે માસના સમયગાળા દરમિયાન હવામાન લગભગ એકસરખું જ રહે છે અને આ 2 માસનો જે સમયગાળો છે એને આપણે ઋતુ કહીએ છીએ. ભારતમાં પરંપરાગત રીતે 6 ઋતુઓ ગણવામાં આવે છે: હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. આ ઋતુઓમાં પણ નજીક આવતી 2 ઋતુઓમાં હવામાનની પરિસ્થિતિમાં બહુ ઓછો તફાવત હોય છે, એટલે એ બે ઋતુઓને સાથે ગણીએ તો વર્ષની મુખ્ય 3 ઋતુ છે: શીત ઋતુ, ઉષ્ણ ઋતુ અને વર્ષા ઋતુ. ભારતમાં ઋતુઓ સ્પષ્ટપણે બદલાતી અનુભવાય છે. શિયાળો બેસતા ઠંડીનો પ્રારંભ થાય છે. ઉનાળામાં ક્રમશઃ તાપમાનમાં વધારો થતો જાય છે અને ચોમાસું બેસે એટલે હવામાં ભેજ વધવા માંડે છે અને વરસાદ આવે છે. હવે ભારત સરકારની જે દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની જે કચેરી છે, એમાં ભારતની આબોહવાના સંદર્ભમાં સમગ્ર વર્ષની 4 ઋતુઓ દર્શાવી છે. એક તો શીત ઋતુ એટલે કે શિયાળો, જે ડિસેમ્બરથી ફેબ્રુઆરીનો સમયગાળો ધરાવે છે. ઉષ્ણ ઋતુ એટલે કે આપણે જેને ઉનાળો કહીએ છીએ તે માર્ચ મહિનાથી મે મહિના સુધી, અને વર્ષા ઋતુ ચોમાસું જૂન મહિનાથી સપ્ટેમ્બર સુધી. અને ત્યાર પછી એમણે ચોથી ઋતુ દર્શાવી છે નિવર્તન ઋતુ, જે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ કહેવાય, જે ઓક્ટોબરથી નવેમ્બર સુધીની છે. આ તમે તમારી ટેક્સ્ટ બુકમાં જોઈ શકો છો કે ભારતનું ઋતુચક્ર દર્શાવ્યું છે. તમને જો યાદ રાખવું હોય તો આસાનીથી તમે આ વસ્તુ યાદ રાખી શકો છો. માસ પણ દર્શાવેલા છે, અંગ્રેજી માસ પણ છે અને ગુજરાતી માસ પણ દર્શાવેલા છે, અને કયા સમયગાળા દરમિયાન આપણે કઈ ઋતુનો અનુભવ કરીએ છીએ એ પણ એમાં દર્શાવેલું છે. એટલે નાના એવા ચક્રમાં સારી એવી વિસ્તૃત માહિતી આપેલી છે અને આપણે સરળતાથી યાદ પણ રાખી શકીએ એ રીતે આપેલું છે. તો હું માનું છું કે તમે આ યાદ રાખી લેશો. હવે આપણે એ ઋતુઓનું વિસ્તૃત અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ જોઈએ શીત ઋતુ કે શિયાળો, જે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી છે. ભારતમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી 3 માસના સમયગાળાને શીત ઋતુ કે શિયાળો ગણવામાં આવે છે.
22મી સપ્ટેમ્બરથી 21 માર્ચ સુધી સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે અને ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો હોવાથી ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી સૂર્યના કિરણો આપણે અહીંયા ત્રાંસા પડે છે, એટલે આપણે અહીંયા તાપમાન આપણે નીચું અનુભવીએ છીએ અને માટે આપણને ઠંડીનો અનુભવ થાય છે. મધ્ય એશિયામાંથી ભારત તરફ દક્ષિણ પૂર્વ દિશાના પવનો વાય છે અને આ પવનો સૂકા અને ઠંડા હોય છે, તેથી હવામાન સૂકું અને ઠંડુ હોય છે. આ ઋતુ દરમિયાન આપણે અનુભવી શકીએ છીએ કે શિયાળામાં આપણને ઠંડીનો અનુભવ થતો હોય છે અને આપણે શિયાળામાં ઓછું તાપમાન હોવાથી ઠંડીનો અનુભવ કરીએ છીએ. મધ્ય એશિયામાંથી ભારત તરફ દક્ષિણ પૂર્વ દિશાના પવનો વાય છે અને આ પવનો સૂકા અને ઠંડા હોય છે, તેથી હવામાન સૂકું અને ઠંડુ રહે છે. આ ઋતુ દરમિયાન આકાશ સામાન્ય રીતે વાદળ વગરનું અને સ્વચ્છ હોય છે. ઉત્તર ભારતના પ્રમાણમાં વધુ ઠંડો રહે છે, કારણ કે એ વિસ્તાર સમુદ્રથી દૂર આવેલો છે અને ત્યાં અમુક ભાગોમાં રણ પ્રદેશ પણ છે, એટલે શિયાળામાં આ પ્રદેશ ઉપર હવાનું ભારે દબાણ તૈયાર થાય છે, એટલે પવનની દિશા બદલાય છે અને અહીંયા ભારે દબાણમાંથી ઠંડા અને સૂકા પવનો ઉદ્ભવે છે અને આ પવનો જ્યાં જ્યાં પહોંચે ત્યાં ત્યાં તાપમાનમાં ઘટાડો કરે છે. દિલ્હીનું શિયાળાનું તાપમાન ઘણી વખત 10 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ નીચું જાય છે. અલ્હાબાદમાં 16 ડિગ્રી સેલ્સિયસ અને કલકત્તામાં 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની આસપાસ રહે છે અને આ સમયે હિમાલયમાં તાપમાન ઘણું વધુ ઓછું હોય છે. શિમલા અને દાર્જિલિંગનું જાન્યુઆરી માસનું તાપમાન તો 5 ડિગ્રી જેટલું થઈ જાય છે. હિમાલયમાં જ્યારે હિમવર્ષા થાય ત્યારે ઠંડીનું પ્રમાણ વધી જાય છે અને આ ઠંડી હવા ઉત્તર ભારતના મેદાનો તરફ આવે છે. એને કારણે આ મેદાનો સહિત રાજસ્થાન અને ગુજરાતમાં પણ ઠંડી વધારે પડે છે. વારંવાર આપણે સાંભળતા હોઈએ, જ્યારે પણ આપણે અહીંયા ઠંડી વધારે પડે ત્યારે આપણે સાંભળતા હોઈએ છીએ કે હિમાલયમાં બરફ વર્ષા થઈ છે, એટલે આપણને ઠંડીનો અનુભવ થશે અને તાપમાનમાં એકાએક ઘટાડો થાય છે. કેટલાક ભાગોમાં હિમ પડતા કપાસ જેવા પાકને નુકસાન પણ થાય છે. અલબત્ત શીત ઋતુમાં ઊંચા પર્વતીય વિસ્તારો સિવાય ભારતમાં તાપમાન ઠાર બિંદુથી નીચું જતું નથી, કારણ કે હિમાલયની ગિરિમાળાઓ મધ્ય એશિયા તરફથી આવતા અતિશય ઠંડા પવનોને રોકે છે અને ભારતને સખત ઠંડીથી બચાવે છે. શિયાળા દરમિયાન ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતની પરિસ્થિતિ જુદી હોય છે. દક્ષિણ ભારત ઉષ્ણકટિબંધમાં આવેલું છે અને વિષુવવૃત્તની નજીક છે તથા દ્વીપકલ્પી આકાર ધરાવે છે અને તેના અંદરના ભાગના આવેલા પ્રદેશો સમુદ્રથી દૂર નથી, એટલે અહીંયા શિયાળામાં ઉત્તર ભારત જેવી કાતિલ ઠંડી અનુભવાતી નથી અને હિમવર્ષા પણ નથી થતી અને તાપમાન પણ ઘણું નીચું નથી જતું, એટલે ઠંડીનું પ્રમાણ ત્યાં ઓછું હોય છે. જાન્યુઆરી માસમાં કોચીનનું તાપમાન 26 ડિગ્રી અને મદિરાઈનું તાપમાન 25 ડિગ્રી હોય છે અને ચેન્નઈનું તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ હોય છે. જોકે દક્ષિણ ભારતના પહાડી સ્થળો હિમાલયના નીચા તાપમાનનો અનુભવ કરે છે. દક્ષિણથી ઉત્તર તરફ જતા તાપમાનમાં ઘટાડો થતો જાય છે અને ભારતમાં શિયાળો ખૂબ જ સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્ધક હવામાનનો ઋતુગાળો ગણાય છે. લાંબી અને ઠંડી રાત્રિને કારણે વહેલી સવારે ઝાકળ અને ધુમ્મસ પણ ઘણા ભાગોમાં અતિ સામાન્ય પરિસ્થિતિ છે. દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે અને શિયાળામાં જમીન પરથી વાતા સૂકા પવનો સામાન્ય રીતે વરસાદ લાવતા નથી, પણ ઉત્તર પૂર્વના મોસમી પવનો બંગાળાની ખાડીને ઓળંગીને આવતા હોવાથી ભેજ લઈને આવે છે અને આ ભેજવાળા પવનો કોરોમંડલ તટ ઉપર વરસાદ આપે છે. ઉત્તર પૂર્વ ભારતમાં પશ્ચિમી વિક્ષોભ તથા વંટોળને લીધે થોડો વરસાદ પડે છે. પંજાબ અને હરિયાણામાં આ વરસાદ રવિ પાક માટે ખૂબ જ અનુકૂળ બને છે અને આ પવનો ક્યારેક ગુજરાતમાં પણ વરસાદ આપે છે અને ગુજરાતમાં જ્યારે આવી રીતે સમયે વરસાદ પડે ત્યારે આપણે એને કમોસમી વરસાદ અથવા તો માવઠું કહીએ છીએ.
ત્યાર પછી હવે ગ્રીષ્મ ઋતુની ચર્ચા કરીશું. તો ગ્રીષ્મ ઋતુ ભારતમાં માર્ચ મહિનાથી મે સુધીનો જે સૂકો અને ગરમ હવામાનવાળો ઋતુગાળો છે એને ઉનાળો કહેવાય છે. માર્ચથી મે મહિના સુધી ભારતમાં જમીન ભાગો ઉપર સૂર્યના લંબ કિરણો દક્ષિણથી ઉત્તર ક્રમશઃ પડતા જાય છે, જેથી ભૂમિ ભાગો વધુને વધુ ગરમ થતાં તાપમાન ઓછું થતું જાય છે. માર્ચ મહિનો દક્ષિણ ભારતમાં સૌથી વધુ ગરમ હોય છે અને આ સમયે કેટલાક સ્થળોનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે, જ્યારે એપ્રિલ અને મે મહિના દરમિયાન મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારત સૌથી વધુ ગરમીનો અનુભવ કરે છે. ત્યારે કેટલાક સ્થળોએ તો 45થી 50 ડિગ્રી જેટલું તાપમાન અનુભવાય છે. આમ ઉનાળામાં સમગ્ર ભારતમાં એકંદરે ગરમ હવામાનનો અનુભવ થાય છે અને દ્વીપકલ્પીય અને ઉચ્ચ પ્રદેશની ઊંચાઈને લીધે દક્ષિણ ભારતમાં ઉનાળો થોડો સૌમ્ય હોય છે. ઉત્તર ભારતની સરખામણીમાં અહીં તાપમાનનો આંક નીચો રહે છે. દિલ્હી અને અલ્હાબાદમાં તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ હોય છે, ત્યારે મદુરાઈનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ હોય છે. કોચીન અને બેંગાલુરુનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ હોય છે. આમ દક્ષિણમાં તાપમાન ઉપર સમુદ્રની અસર અને ભૂપૃષ્ઠની ઊંચાઈની અસર થતી જણાય છે. બંગાળાની ખાડી અને અરબ સાગર ઉપર આ ઋતુ ઉષ્ણકટિબંધીય ચક્રવાત તૈયાર થાય છે, જે કિનારા તરફ આગળ વધતા કિનારા તરફે જેમ જેમ આગળ વધે તેમ તેમ એ પ્રદેશમાં ક્યારેક ભારે નુકસાની પણ સર્જાય છે અને દેશનો મોટો ભાગ ઉનાળા દરમિયાન ગરમ અને સૂકું હવામાન અનુભવે છે. ઘણા પ્રદેશોમાં આ સમયગાળા દરમિયાન વરસાદ પડતો નથી, પણ કેટલીક વાર મે માસ દરમિયાન મલબાર કિનારે થોડો વરસાદ પડે છે, જે કેરીના પાકને પકવવામાં મદદરૂપ થાય છે, એટલે એને આમ્રવૃષ્ટિ પણ કહેવાય છે, જે કેરી અને કોફીના પાક માટે ઘણું જ ઉપયોગી છે. ત્યાર પછી ત્રીજી ઋતુ એટલે વર્ષા ઋતુ. જૂનથી સપ્ટેમ્બર માસ. ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી વર્ષા ઋતુ એ ભારત માટે મહત્ત્વની ઋતુ ગણાય છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશનો આશરે 80% વરસાદ પડે છે. ભારતનો ખેડૂત વર્ષા ઋતુના પ્રારંભથી જ ખેતીની પ્રવૃત્તિમાં ગૂંથાયેલો રહે છે અને આ ઋતુમાં જે વરસાદ થાય એ અને ભેજવાળું અને વાદળછાયું હવામાન ભારત તરફ વાતા દક્ષિણ પશ્ચિમ મોસમી પવનોને આભારી છે, એટલે જ આ ઋતુને નૈઋત્યના મોસમી પવનોની ઋતુ પણ કહે છે. ભારતના લગભગ બધા જ વિસ્તારોમાં એનાથી વધારે વરસાદ થાય છે. મે મહિનાના અંત સુધીમાં ભારતમાં મધ્ય અને એશિયાના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હલકું હવાનું દબાણ રચાય છે અને આ સમયે દક્ષિણે હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે. તેથી હિન્દ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. આમ જૂનથી સપ્ટેમ્બર સુધી સમુદ્ર પરથી ઉનાળામાં મોસમી પવનો ભારત તરફ વાય છે અને આ પવનો ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે. દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય આકારને લીધે નૈઋત્ય કોણીય મોસમી પવનો બે ભાગમાં વહેંચાઈ જાય છે. એક અરબ સાગર પરથી આવતા મોસમી પવનો અને બીજા છે બંગાળાની ખાડી તરફથી આવતા મોસમી પવનો. હવે આ પવનોની ચર્ચા આપણે વિસ્તૃત રીતે નેક્સ્ટ પીરિયડમાં કરીશું.